હારીને આ રૂંસાવાળી ગટર આ આપણે મોઢામાં લાગે ને એટલે સીધી જર ઉપાડે એવી કે આપણને રેવાય નહીં એવી. મામાને કીધું સૂરજમુખીમાં ચક્કર લગાવ્યો ભાઈ કઈ રીતનું ઉગ્યું છે કે નથી ઉગ્યું. ભાઈ હવે અમે ડ્રી દે ખેતરમાં એંડા લણવા આમ અમારી ભાઈ ફાંટ વારવાની દોવા. તો જય માતાજી મિત્રો, ફરીથી એક આપણે નવા વિડીયોમાં આવી ગયા છીએ ને આજે તો ખાલી ચક્કર લગાવવા આવ્યા તો આમાં આજે મામાને કીધું સૂરજમુખીમાં ચક્કર લગાવ્યો ભાઈ કઈ રીતનું ઉગ્યું છે કે નથી ઉગ્યું. ને પછી આપણે એંડા લણવાનું ચાલુ હતું તો દૂધ દેવા ગયો ડેરીમાં. દૂધ દઈ ઘરે આવી ચા પી સીધો આવ્યો ખેતરમાં. મેં ચક્કર લગાવ્યું પેલું જોઈ લઉં કઈ રીતનું હે બધું. સૂરજમુખી કઈ રીતનું ઉગ્યો. સૂરજમુખી નીકળી ગયા અને આપણે અજમો પણ ઉગી આવ્યો હે મસ્ત. તો તમને બતાવું સૂરજમુખી હલકા હલકા નીકળ્યા. ઘણી પારીમાં દેખાતા નથી. જ્યાં ઊંડા બેસી ગયા એ નથી દેખાતા, જે ઉપર રહી ગયા તો એ સારી રીતે દેખાય છે. તો તમને બતાવું સૂરજમુખી આપણા ઉગી આવ્યા અને અજમો પણ ઉગી આવ્યો. એટલે હવે તો આપણે એંડા લણવાના છે. જો આમાં ત્રીજો પાણી દઈ દીધો અને ઠંડી ભાઈ પડવા માંડી ગઈ જોરદાર. એટલે હવે વહેલો તો નીકળાતો હે ની પાછો વહેલો ઉઠીને કામે લાગી તો ઠાર આવે અહીંયા એકદમ. એટલે એંડામાં તો ડ્રાય નહીં, કેમ કે એંડામાં પાંદડામાં ભર્યું હોય પાણી ઠારનું. એટલે અંદર ડ્ર્યા ભેગી આપણે પૂરેપૂરા પલરી જાય. ને કોઈ ઠંડી છે કોઈ પલરી જાય. એટલે પછી બે વસ્તુ ના થઈ રહે. તો થોડાક મોડેથી આપણે 9, સાડા 9 કે 10 વાગે લાગી કામે રોટલા બોટલા ખાઈને પછી. તો તમને હું બતાવું આપણે અજમો ઉગી આવ્યો ને આપણે સૂરજમુખી જે ચોપ્યા હતા એ પણ ઉગી આવ્યા. તમને બતાવું હાલો જોઈએ આપણે. તો ભાઈ આપણે સૂરજમુખી કંઈક આ ટાઈપનું ઉગી આવ્યો હોય. જો આ જાણે મસ્ત ઉગી આવ્યા હે ભાઈ. કોઈ પ્લાન તો હતો નહીં સૂરજમુખી વાવવાનો, પણ છતાંય આપણે વાવી દીધો તો ઉગી આવ્યા એટલે સારી વાત કહેવાય. અને આ ખડો દેખાય રહ્યો એમાં પણ વાયા હતા, પણ આમાં હજી નથી દેખાતું બીજ, કારણ કે આમાં ઊંડું બેસી ગયું છે કદાચ. અને આપણું હજી મોજો ઠેઠુંથી ઓર એકદમ મસ્ત દેખાય રહી. મામની 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 ઠેઠુંથી સામે સુધી આ દેખાય રહ્યું ઓર. હવે આપણે લણવાના એંડા એટલે હાલી કરે જો રોટલા બોટલા ખાઈ ને પછી લાગી જશું એંડા લણવા કામે. લગભગ તો બીજા રે લાગી ગયા હતા અને હું મારી ચક્કર પછી વિચાર કર્યો બ્લોગિંગ ચાલુ કરી નાખીએ આપણે. હા છે આપણા એંડા તમારે જોયેલા છે ભાઈ. અને આ ભાગ તો લણાઈ ગયો છે અહીંથી સામેથી. એક પાટડી લણાઈ ગઈ, લીમડો દેખાય સીધો વાંઢિયા સુધી, એનાથી આમ બાકી છે. તો હાલી ઘરે જઈ ને પછી બીજી વાત. તો ભાઈ અમે આવી ગયા એંડા લણવા. અહીંયા ફાંટો મારવાનું ચાલુ છે. કાલે આ સાઈડના લણ્યા હતા આ ઢારવાળા. ઠેઠ સુધી ઢાર લણતા પગીએ આ બધું બાકી છે ઢાર. છેલ્લે એ લણતા જશો એટલે પૂરો થઈ જશે. કાતર ને મોજીઓ લઈ લીધો હે. મારે નીતિઓ આ બધું ફરે રહ્યો. આમ અમારી ભાઈ ફાંટ વારવાની દોવા. 11 વાગે ટોપી ઉતારવી છે. બાર ફેરા બોલા કેવાય શીખલા મલાઈ ના આવે તો એ જવું પણ જાય કા. હાલા તો ભાઈ હવે અમે ડ્રી દે ખેતરમાં એંડા લણવા. હવે પાછું મોડું થઈ ગયું. આજ અમે અહીંયા 2 મણ અમે આવી ગયા. બીજો તો હવે આવશે. અને કિસ્સા ને કામ હતું બીજું રોજ આવે ડ્રી આવે બોર આવ્યો ધક્કો બાંધેલો ને તોય બેસી જાય અંદર રોજ ઓલા રોજ. એટલે એ કરે ધક્કો હમો
આરતી ને ભાભી બે આવતી હશે એટલે બે મણ આવી ગયા. હવે મણશું એંડા લાણવા, એંડા ઉતારવા મણશું. હવે આ તો નનકા નનકા એંડા છે, એમાં તો વાર નહીં લાગે. આગળ મોટા મોટા એંડા છે, આમાં એક તો એક જાતની એવી ગડર આવી ગઈ છે તો મોઢામાં લાગે ને તો સીધી જ્યારે ઉપાડી લે આપણને. આવી પાકી ગઈ છે મારી મારે જો. અને અહીંથી કાપી લઈને ખાય આપણે પાછળ ઓલામાં કેવું શું કહેવાય ફાંટમાં. આમાં મારે એંડા લણવાના હોય જો. આ રીતની ગડર હે, હું તમને કહેતો તો જો આ બેથી હારીને આ રૂંસાવાળી ગડર આ આપણે મોઢામાં લાગે ને એટલે સીધી જર ઉપાડે એવી કે આપણને રેવાય નહીં એવી. આમાં કેટલી ગડર 6 થી 7 બેઠી છે. અંદર તો કેટલી છે, અંદર આખે આખું ભરલ પડ્યું હોય, આખે આખું અંદર ભરલ પડ્યું હોય ને જરા આવે હરખી ભાઈ. અહીં હું મારો ખેડૂત મંડી દઉં એંડા લણવા. રાયડો તો ટાટ પડશે તેમ થશે. રાયડો તો ઉગ્યો નહીં. હાલે ભાભી આ લેવાનું હે ને તમે ના પહોંચાડ્યા હે ભાભી? આ તમે ના પહોંચાડ્યું? રાખો લઈ ના રાયડો બાકી ભાઈ પાવો થતો આ છે ભાઈ માં રાયડો દો આવો ભાઈ મારો રાયડો ભાઈ બેનો આવ્યો મારો રાયડો ભાઈ મોદી ને ના આપણે તમારા લીલા લેર છે ઓય બચારે પાણી પોગાડ્યું દુનિયામાં ભલે હવે મળશું બીજા વિડીયોમાં. તા હું દેહાવને જય માતાજી, જય જવાન, જય કિસાન.